આજે ભૌમ પ્રદોષની ગુજરાતની બહાર જે લોકો ચૈત્ર મહિનાથી ખાસ કરીને વર્ષની શરૂઆત કરતા હોય છે અને અમાવસ્યાથી પૂર્ણિમાથી એ લોકોના મહિનાની શરૂઆત થતી હોય, આ લોકો માટે અત્યારે શ્રાવણ મહિનો સ્ટાર્ટ થઈ ગયો. આપણે ગુજરાતની અંદર આગામી સમયની અંદર શ્રાવણ મહિનો સ્ટાર્ટ થશે. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો આજે ભૌમ પ્રદોષ છે. કોઈ પણ મહિનાની અંદર તેરસ આવતી હોય, એ તેરસને ત્રયોદશી તિથિ, આ તિથિ પ્રદોષ તરીકે ઓળખવામાં આવે છે. સોમવારે જો પ્રદોષનું વ્રત હોય તો સોમ પ્રદોષ કહેવાય, મંગળવારે હોય તો ભૌમ પ્રદોષ કહેવાય, શનિવારે હોય તો શનિ પ્રદોષ કહેવાય. અને આ અલગ અલગ વારે આવતું આ પ્રદોષનું વ્રત, કારણ કે ભગવાન શિવ માટે એવું કહેવાય છે કે અજન્માનો લોકા કિમવય વવંતોપી જગતા, એટલે કે જેનો જન્મ નથી થયો અને જેનું મૃત્યુ પણ નથી, એવા ભગવાન સાંબ સદાશિવ કે જે ભોળિયાનાથ છે. અને એ ભોળાનાથની ઉપાસના દરેક વ્યક્તિના મનની મનોકામનાઓ પૂર્ણ કરે છે. સમુદ્ર મંથન થયું તો સમુદ્ર મંથનની અંદરથી કામધેનુ ગાય પણ નીકળી, કલ્પ વૃક્ષ પણ નીકળ્યું, અરે હળાહળ વિષ નીકળ્યું. ને એ વિષ ભગવાન શિવ, કારણ કે કોઈ પણ વ્યક્તિ છે આ જે વિષ હતું, આ વિષને ગ્રહણ કરવા માટે રાજી નહોતું. અને ત્યારે ભગવાન શંકરને પ્રાર્થના કરવામાં આવે છે. એ ભગવાન સાંબ સદાશિવ, એ ભોળિયાનાથ પોતે પોતાના કંઠની અંદર આ વિષને ધારણ કરે છે. આ વિષને ધારણ કરે ને એ કંઠ નીલ બની જાય છે ને એટલા માટે નીલકંઠ કહેવાના. ને એટલા માટે જ્યારે આપણે અમુક અમુક વસ્તુઓ એનો અભિષેક કરતા હોઈએ છીએ, જેની અંદર ભસ્મ પણ આવી ગઈ, જેની અંદર ભાંગ પણ આવી ગઈ, આ બધી વસ્તુઓ દ્વારા જ્યારે આપણે ભગવાન શિવ ઉપર અભિષેક કરીએ છીએ તો એ હળાહળ વિષનું, જે ખાસ કરીને ઝેરનું જે દર્દ છે, જે એવું કહી શકાય કે એની જે ઓલી પહેલી છે એની અંદર એને રાહત મળે છે ને સુંદર મજાનો લાભ પણ મળતો જણાય છે. દર્શક મિત્રો, એવું કહી શકાય કે પ્રદોષનું વ્રત ભગવાન શિવની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે છે. ને ભગવાન સાંબ સદા શિવ તો ભોળિયાનાથ છે. અને એટલા માટે જે પુષ્પદંત હતા, આ પુષ્પદંત જ્યારે ફૂલો તોડવા માટે રાજાના બગીચાની અંદર જાય છે ને એ જગ્યાએ શિવ નિર્માલ્ય પાથરેલા હોય છે. આ શિવ નિર્માલ્ય ઉપર જ્યારે પુષ્પદંતનો પગ આવી જાય છે તો એની અદ્રશ્ય થવાની શક્તિ નાશ પામે છે. અને ત્યારે એ પુષ્પદંત છે મહિમ્ન સ્તોત્રની રચના કરે છે કે મહેશાનના પરો દેવો મહિમ્નો ના પરાસ્તુતિ, અઘોરાનના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરો પર. અને એ મહિમ્ન સ્તોત્રની રચના કરવાથી વળી પાછી એને અદ્રશ્ય થવાની શક્તિ પ્રાપ્ત થાય છે ભગવાન સાંબ સદાશિવના આશીર્વાદથી. એટલા માટે દર્શક મિત્રો, આ પ્રદોષનું વ્રત બહુ મહત્વનું છે. દર મહિનાની અંદર ત્રયોદશી તિથિ, સુદની ત્રયોદશી ને વદની ત્રયોદશી તિથિ, આ તિથિના દિવસે જ્યારે પ્રદોષનું વ્રત આવતું હોય ત્યારે આ પ્રદોષના સમય એટલે કે સાંજના સમયે આપણે ભગવાન સાંબ સદાશિવની, ભગવાન ભોળિયાનાથની પૂજા કરવાની હોય. ઘણા લોકો આખો દિવસ ભોજન કરીને પછી પૂજા કરે, પણ નહીં, પ્રદોષનું વ્રત જો તમે કરતા હોય તો તમારે ઉપવાસ રાખવો બહુ જ જરૂરી છે. ઉપવાસ રાખી સાંજના સમયે જ્યારે તમે ભગવાન સાંબ સદાશિવની પૂજા, આરાધના, ઉપાસના, ભગવાનને ભોગ અર્પણ કરો છો, ભગવાનને અભિષેક કરો છો, ભગવાનની આરતી ઉતારો છો, તો એનાથી તમારા જીવનની અંદર સુખ સમૃદ્ધિનું વરદાન મળે છે અને ઉત્તમ પ્રકારનો લાભ મળે છે. દર્શક મિત્રો, આ વખતે 22 જુલાઈ 2025 સવારના 7:05 થી ત્રયોદશીની તિથિનો પ્રારંભ થાય છે, જે 23 જુલાઈ 2025 સવારના 4:39 સુધી આ ત્રયોદશીની તિથિ છે. એટલા માટે 22 જુલાઈ 2025 આજના દિવસે આ વ્રત કરવામાં આવશે. આજના દિવસે આજે ભગવાન સાંબ સદાશિવની પૂજા, આરાધના, ઉપાસના કરવામાં આવશે. એવું કહેવાય કે આજનો દિવસ મંગળવારનો દિવસ છે, એટલે મંગલા ગૌરીનું વ્રત પણ લોકો કરી શકે. મંગલા ગૌરીનું વ્રત કરવાથી પણ જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે છે. મેં હમણાં જ વાત કરી કે ગુજરાતની બહાર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને આ મંગલા ગૌરીનું વ્રત કરવાથી ખાસ કરીને જે નવા લગ્ન થયેલા હોય, આ બહેનો જ્યારે આ લગ્ન કરે તો ખાસ કરીને આ વ્રત કરે તો એનાથી દાંપત્ય જીવનની સુખાકારી સારી મળે છે
અને ઉત્તમ પ્રકારનો લાભ પણ મળી શકે. દર્શક મિત્રો, આજે પ્રદોષનું વ્રત છે ને આજે પૂજાનો સમય કયો? આજે પ્રદોષનું વ્રત હોવાના લીધે આજે સાંજે 7:18 થી 9:22 સુધી તમે પ્રદોષના વ્રતની પૂજા કરી શકો, જેમાં ભગવાન સાંબ સદાશિવ, ભગવાન ભોળિયાનાથ ઉપર અલગ અલગ દ્રવ્યો દ્વારા તમે અભિષેક કરી શકો, પૂજા અર્ચના કરી શકો, આરાધના કરી શકો, શિવ પૂજા કરી શકો અને સાથે સાથે ભગવાન શંકરના મંત્રના જપ પણ કરી શકો. એવું કહેવાય છે કે આજે ભગવાન શિવની પૂજા ઈશાન ખૂણાની અંદર, ઉત્તર દિશાની અંદર મુખ રાખીને તમે કરો અને જ્યારે ભગવાન શંકરને આજે તમે પૂજા અર્ચના કર્યા બાદ ભગવાન સાંબ સદા શિવના મંત્રના જપ કરો તો અવશ્ય તમારા કાર્યો સિદ્ધ થાય. અને જ્યારે પૂજા પરિપૂર્ણ થઈ જાય ત્યારે જે જરૂરિયાતમંદ વ્યક્તિ હોય આવા વ્યક્તિને જો ધનનું દાન દેવામાં આવે, ભોજનનું દાન દેવામાં આવે તો સવિશેષ માત્રામાં લાભ મળે છે અને આપણા કાર્યો સિદ્ધ પણ થતા જણાય છે. દર્શક મિત્રો, ઘણી બધી વખત એવું હોય છે કે અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ સમસ્યા હોય. ઘણા લોકોને કર્જની સમસ્યા હોય, ઘણા લોકોને કોન્ફિડન્સ લેવલની સમસ્યા હોય, ઘણા લોકોને દાંપત્ય જીવનની સમસ્યા હોય. મંગળવારના દિવસે આ પ્રદોષનું વ્રત આવે છે તો કોન્ફિડન્સ કોણ વધારે? મંગળ વધારે. તો આ મંગળ જ્યારે તમારો નબળો હોય, તમારું કોન્ફિડન્સ લેવલ ડાઉન હોય તો આજના દિવસની અંદર ભગવાન શિવની તમે સવિશેષ પૂજા કરી અને તમારા કોન્ફિડન્સ લેવલની અંદર તમે વધારો કરી શકો છો. દર્શક મિત્રો, મંગળવારના દિવસે આ વ્રત આવે છે. આજના દિવસની અંદર જો ભગવાન શંકર અને માતા પાર્વતીની સવિશેષ માત્રામાં આપણે પૂજા કરીએ સાંજના સમયે અને પૂજા કરતા સમયે ચિતાભસ્મા લેપો સ્રગપી ન કરોટી પરિકરહ, એટલે ભસ્મનું જો આપણે ભગવાનને ભસ્મનું તિલક કરીએ અને એ ભસ્મનું તિલક કર્યા પછી આપણે ભગવાન સાંબ સદા શિવને, ભોળિયાનાથને આપણે ફળ અર્પણ કરીએ. ફળ અર્પણ કરતા સમયે આપણા જીવનની અંદર કોન્ફિડન્સ લેવલનો વધારો થાય. આવડત હોવા છતાં વ્યક્ત કરવામાં સમસ્યા ઉત્પન્ન થતી હોય, આ સમસ્યાઓ દૂર થાય એ માટેની જો ભગવાન ભોળિયાનાથને પ્રાર્થના કરવામાં આવે ને પછી મહિમ્ન સ્તોત્રનો જો પાઠ કરવામાં આવે તો અવશ્ય આ સમસ્યા દૂર થાય છે અને ઉત્તમ પ્રકારનો લાભ પણ મળી શકે છે. આમ તો દર્શક મિત્રો, એવું કહેવાય છે કે ભગવાન શાંબ સદા શિવને માલપુવાનો આજે જો ભોગ લગાડવામાં આવે, એની સાથે સાથે આજે હલવાનો પણ ભોગ લગાડવામાં આવે તો તમારી કોન્ફિડન્સ લેવલની સમસ્યાઓ દૂર થાય છે. તમારા કામકાજની અંદર પણ એનાથી તમને સફળતા મળે છે અને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય. ભગવાન સાંબ સદા શિવને ધતુરો પ્રિય છે. ભગવાન સાંબ સદા શિવ એને જો આજે ધતુરો અર્પણ કરવામાં આવે, દૂધ છે, મધ છે, એના દ્વારા ભગવાન શિવ ઉપર અભિષેક કરવામાં આવે. નમો ભવાય શર્વાય રુદ્રાય વૃદ્ધાય આ મંત્રો દ્વારા અભિષેક કરવામાં આવે, શેરડીના રસથી અભિષેક કરવામાં આવે તો કર્જને લગતી સમસ્યાની અંદર તમને રાહત મળે છે. તમારી કર્જની સમસ્યા છે, વારંવાર એક કર્જ લેવા માટે બીજું કર્જ, તમારે એક કર્જ ચૂકવવા માટે બીજું કર્જ લેવું પડે છે, આવી તમારા જીવનની અંદર જયારે સમસ્યા હોય તો આજે પ્રદોષના વ્રતની અંદર પ્રદોષનું વ્રત કરી સાંજના સમયે ભગવાન શંકર ઉપર શેરડીના રસનો અભિષેક, મધનો અભિષેક, દૂધનો અભિષેક જો કરવામાં આવે તો અવશ્ય સારો લાભ મળી શકે. એની સાથે સાથે શિવ પંચાક્ષર સ્તોત્રનો પાઠ કરવામાં આવે. નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગ રાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. આજે શિવ પંચાક્ષર સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો પણ આપને સારો લાભ મળી શકે. આમ તો એવું કહેવાય છે દર્શક મિત્રો કે રાવણ ભગવાન શિવનો અનન્ય ભક્ત હતા અને રાવણ પાસે ખાસ એટલી બધી શક્તિ હતી, એટલી બધી તાકાત હતી કે લોકો એવું કહે છે, શાસ્ત્રોની અંદર એવું કીધેલું કે 9 ગ્રહને પોતાના ખાટલાની નીચે બાંધી દીધા હતા, એટલી બધી તાકાત હતી. અને એટલા માટે દર્શક મિત્રો, જો રાવણે રચેલું જટાકટાહ સંભ્રમ બ્રહ્મ નિલિંપ નિર્જરી શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો પણ અવશ્ય તમારા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મળે છે, કાર્ય સિદ્ધિ મળે છે અને તમારી દરેક પ્રકારની સમસ્યાઓને પણ આપ દૂર કરી શકો છો. આ જ સબ્જેક્ટ ઉપર વાત કરવી છે, આ જ વિષય ઉપર વાત કરવી છે. ભગવાન ભોળિયાનાથ તમારી મનોકામનાઓ કેવી રીતે પૂર્ણ કરી શકે આ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું.